નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. મિત્રો, વાત પસંદ આવે તો લાઈક શેર કરી દેજો. તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ. બહુ થોડા શિક્ષકોના ભાગ્યમાં વિદ્યાર્થી પ્રિય થવાનું લખાયું હોય છે. મોટે ભાગે શિક્ષકો હસવા માટે અગર ક્વચિત ભયની લાગણી અનુભવવા માટે કામમાં આવે છે. પરંતુ વિનોદરાય અપવાદ બની વિદ્યાર્થીઓના આદર્શ રહી શક્યા હતા. તેમનું સુંદર છટાદાર શિક્ષણ, હસમુખો સ્વભાવ, ક્રિકેટ, ટેનિસ રમાડવાનો શોખ અને વિદ્યાર્થીઓ માટેની કાળજી તેમને વિદ્યાર્થી વર્ગની પૂજ્ય મૂર્તિ બનાવી રહ્યા હતા. શહેરની હાઈસ્કૂલના મુખ્ય શિક્ષક તરીકે 2 માસથી તેઓ બદલાઈએ આવ્યા હતા. એટલામાં તો વિદ્યાર્થીઓ તેમને માટે ઘેલા બની ગયા. સાંજને પહોર ક્રિકેટ રમી ઘેર આવી વિનોદરાય ઘડીક બેઠા. આવતીકાલે એક મેચ રમવાની હતી અને તે માટે રમનારાઓની છેવટની પસંદગી કરવા વિદ્યાર્થી ખેલાડીઓ ટોળે વળી તેમને ઘેર પહોંચ્યા. વિનોદરાયને વિદ્યાર્થીઓ વીંટાઈ વળે એની નવાઈ નહોતી. તેમણે પોતાની અંતિમ પસંદગી જાહેર કરી જે સહુને યોગ્ય લાગી. વિદ્યાર્થીઓને ઝડપથી જવાની ટેવ નહોતી. મેચનો દિવસ એ વિદ્યાર્થીઓને મન મોટું પર્વ ગણાય છે. વાતે ચડેલા વિનોદરાયે એકાએક પૂછ્યું, અત્યારે ટાઢ છે કે શું? ના રે સાહેબ, એક વિદ્યાર્થીએ કહ્યું. ત્યારે મને થોડી વારથી કમકમી કેમ આવ્યા કરે છે? તાવ તો નથી આવ્યો? સાહેબ શું બોલે છે તું? કાલે તમારી મેચ અને સાંજે મને તાવ આવે એ બને જ નહીં. હસતા હસતા વિનોદરાયે કહ્યું અને પોતાનો હાથ કપાળ ઉપર, બીજો હાથ છાતી ઉપર ફેરવી તેઓ બોલ્યા, કાંઈ શરીર ઊનું લાગતું નથી, છતાં ટાઢથી શરીર કંપી ઉઠતું અટક્યું ન હતું. તેમણે હાથ લાંબો કરી એક વિદ્યાર્થીને પૂછ્યું, જો તને કેમ લાગે છે? સાહેબ તાવ જ છે, હાથ ગરમ લાગે છે, ડોક્ટરને બોલાવું, બીજા વિદ્યાર્થીએ કહ્યું. એ તો તરત ઉતરી જશે, હમણાં ક્વીન લઉં છું, કહી વિનોદરાય પથારી પથરાવી અને સૂતા. બરોબર 3 ગોદડા ઓઢી લીધા. હવે તમે બધા જાઓ, વિનોદરાયે કહ્યું. સાહેબ કહો તો રાત્રે આવીએ, 1-2 વિદ્યાર્થીઓ જતા જતા બોલ્યા. ના રે, એમાં શી મોટી વાત છે, કહી વિદ્યાર્થીઓને વિદાય કરી સૂતેલા વિનોદરાય સવારમાં વિદ્યાર્થીઓ તેમની ખબર જોવા આવ્યા ત્યાં સુધી તો ઉઠ્યા જ નહોતા. શિષ્યોની વફાદારી સૈનિકો સરખી જ હોય છે. શિક્ષકના ઘણા દોષ તેઓ ચલાવી લેશે. શિક્ષકો માટે તેમને કદી વેર વસ્તુ નથી. શિક્ષકોનો બદલો લેવાની તેઓ ભાગ્યે જ ઈચ્છા કરે છે. શિક્ષકોની વિચિત્રતા તેઓ સહી લે છે. અપ્રિય શિક્ષક માટે તેઓ આટલું કરે તો પછી પ્રિય શિક્ષક માટે તેઓ શું ન કરે? સવાર થતા તે વિદ્યાર્થીઓનું એક નાનું ટોળું વિનોદરાયની ખબર લેવા ભેગું થયું. વિદ્યાર્થીઓ કલાક થોભ્યા, 2 કલાક થોભ્યા, પરંતુ વિનોદરાય જાગ્યા નહીં. નોકરે તેમને જગાડવા પ્રયત્ન કર્યો, તે નિષ્ફળ ગયો. 1-2 મોટા વિદ્યાર્થી ધીમી બૂમે તેમને જગાડવા મથ્યા, સાહેબ સાહેબ, પરંતુ વિનોદરાયે આંખ ન ઉઘાડી. અને જ્યારે આંખ સહેજ ઉઘાડી ત્યારે તે આંખ કોઈની ઓળખાતી ન હોય એવી વિકળ અને ખાલી દેખાય. ગભરાયેલા વિદ્યાર્થીઓ બીજા શિક્ષકને ત્યાં દોડી ગયા. મુખ્ય શિક્ષકને બેભાની અર્પતો સખત જવર આવ્યો. સાંભળી બીજા શિક્ષકે ડોક્ટરને સાથે લાવવા ડહાપણ વાપર્યું. ડોક્ટર આવતા બરાબર ચીડાઈ ઉઠ્યા. માંદા માણસની આસપાસ આટલા વાંદરા કેમ ભેગા કર્યા છે? દર્દીના હિત માટે માત્ર કડવી દવા જ નહીં પરંતુ કડવા બોલ પણ
વાપરવાનો ડોક્ટરને પરવાનો મળેલો હોય છે. વિનોદરાયના મદદનીશે કશો જવાબ દીધો નહીં. ડોક્ટરે ઝીણવટથી દર્દીને તપાસી ડોકું ધૂણાવ્યું. ગંભીર સ્થિતિ છે, ત્રિદોષ લાગે છે. ઘરમાં કોઈ બૈરી છે કે નહીં મને ખબર નથી. તમને ખબર નથી કેવા આતરડા માણસ છો. મા બહેન પત્ની કોઈ પણ છે નહીં. ડોક્ટરે વધારે ચીડાઈને પૂછ્યું. સ્ત્રી જાતિમાં વિનોદરાયનું કોઈ પણ સગું હતું કે નહીં તેની ભાગ્યે જ કોઈને ખબર હતી. સારા શિક્ષક તરીકે તેમની શિક્ષક વર્ગમાં પણ સારી નામના હતી, પરંતુ તેમના નામોચ્ચાર સાથે તેમના કૌટુંબિક જીવનની અગમત્યાને સહુને ભાસ થતો. કેટલાક માનતા કે તેઓ પરણ્યા જ નહોતા, કેટલાક એમ ધારતા કે તેઓ વિધુર છે, વળી કેટલાક એમ પણ સૂચવતા કે તેમની પત્ની નાસી ગઈ છે, અને કેટલાક એમ ખબર લાવતા કે તેઓ જાતે જ તેમની પત્નીથી નાસી છૂટ્યા છે. આ હકીકતો છૂટી છૂટી અગર ભેગી મળી વિનોદરાયના ગાહસ્થ્યને એક ભેદ બનાવી મૂકતી. વિદ્યાર્થી સિવાય તેમને કોઈ મિત્રો નહોતા, અને મૈત્રી વગર આ ભેદનો ઉકેલ કોઈથી થઈ શકે એવો નહોતો. વિનોદરાય પરણેલા છે કે નહીં તે જાણવાની વિદ્યાર્થીઓને બહુ ઓછી દરકાર રહેતી. તેમનું આછું કુતૂહલ વિનોદરાયમાં દોષ જોવા પ્રવૃત્ત થતું નહીં. એમના માણસને પૂછીએ, એને ખબર હશે, શિક્ષકે કહ્યું, અને ધીમે ધીમે રહી તેમણે વિનોદરાયના રસોઈયાને બોલાવ્યો. રવિશંકર, તું સાહેબ પાસે કેટલા વર્ષથી છે? 15 વર્ષ થયા, રસોઈયાએ જવાબ દીધો. સાહેબને મા કે બહેન છે? ના, સાહેબને વહુ છે. રસોઈયો ચમક્યો. તેણે શિક્ષક તેમ ડોક્ટરની સાથે વિચિત્ર મુખ કરી જોયું અને પૂછ્યું, શું કામ છે? અરે શું કામ છે? જોતો નથી સ્ત્રીની સારવાર વગર મટવું મુશ્કેલ છે. ચાલ તાર કરીને બોલાવો હમણાં અને હમણાં. ડોક્ટર ગરસ્યા. વિનોદરાયની બેભાની ચાલુ જ હતી. શિક્ષકે તાર લખવા એક કાગળ લીધો અને રસોઈયાને કહ્યું, સાહેબના વહુનું સરનામું લખાવ. રસોઈયો ફરી અટક્યો. તેણે વિનોદરાય તરફ જોયું અને ડોક્ટર તરફ જોયું. ચાલ જલ્દી કર, ફાફા કેમ મારે છે? ડોક્ટરે ધમકાવ્યો. ધમકીને અસર નીચે રસોઈયાએ સરનામું આપ્યું અને શિક્ષકે એક શિષ્ય સાથે વિનોદરાયની ગંભીર સ્થિતિ ખબર આપતો તાર મોકલાવ્યો. સૌને ખાતરી થઈ કે વિનોદરાયના પત્ની છે. વિદ્યાર્થીઓ, શિક્ષક અને ડોક્ટર તેમની આવવાની રાહ જોતા બને એટલી સારવાર કરવા લાગ્યા. વિદ્યાર્થીઓની ક્રિકેટ મેચ તે દિવસે બંધ રહી. રમા બહેન આ ધારાવ્યો છે. રસોડાની વ્યવસ્થામાં રોકાયેલી રમાને તેની ભોજાઈએ કહ્યું, કોનો છે? બધા ખુશીમાં છે ને તારનું નામ સાંભળી અગમ્ય ચિંતાથી વ્યગ્ર બની રમાએ પૂછ્યું, વિનોદરાય છે? ભાભીએ કહ્યું, શું તમે આ ઉંમરે મારી મસ્કરી કરો છો? રમાએ અણગમો બતાવ્યો. રમાને માટે મસ્કરીની ઉંમર વીતી ગઈ હતી. તે તંદુરસ્ત હતી, દેખાવડી હતી, પરંતુ તેની વયના 35 વર્ષ તેના મુખ ઉપર ઊંડી આવતા હતા. હું ખરું કહું છું, તમને ત્યાં બોલાવ્યા છે, ભાભીએ કહ્યું. ભાભીને ખબર હતી કે વિનોદરાય સંબંધી વાત રમાના હૃદયમાં ક્લેશ ઉપજવતી હતી. ભાઈ ભાભીની રમા આશ્રિત હતી એ ખરું, પરંતુ તેણે પોતાની અંગ મહેનત અને શાંત સ્વભાવ વડે
પોતાનું ગુજરાનનું ભાઈ ભાભીને માથે પડતું ભારણ ક્યારનું ભરપાઈ કરી આપ્યું હતું. રમા વગર તેના ભાઈના ઘરની વ્યવસ્થા અટકી પડતી એ ભાભી સારી રીતે જાણતી હતી. 15 વર્ષે આજ બોલાવાનું ક્યાંથી સૂઝ્યું? રમાએ પ્રશ્ન કર્યો. આ તારાવ્યો છે, વાંચો, ભાભીએ કહ્યું. તાર સારી રીતે વાંચી શકાય એટલું અંગ્રેજી રમા ભણી હતી. તાર વાંચતા વાંચતા રમાનું મુખ ગંભીર બની ગયું. તારમાં લખ્યું હતું કે રમાબહેનને પ્રથમ મળતી ગાડીએ મોકલો. વિનોદરાય ગંભીર માંદગીમાં છે, સારવાર વગર બચશે નહીં. ડોક્ટર. રમાએ 3 વાર તાર વાંચ્યો. તેના મુખ ઉપર અનેક પ્રકારના ભાવ અંકિત થયા. તેના મુખ ઉપર મૂંઝવણ દેખાય. ભાભી, શું કરું? છેવટે રમાએ પૂછ્યું. જવું જોઈએ, તૈયારી કરો. હું ત્યાં જઈને શું કરીશ? મને તે ઓળખશે પણ નહીં. એ ન ચાલે. કહો તો હું સાથે આવું, તમને લઈ જઈશ. શું કરીશ? સહેજ માંદગી તો તમારાથી જોવાતી નથી. તમારા ભાઈને લઈને જાઓ. એને આજને આજ રજા કોણ આપે? ત્યારે હવે હું જાઉં, પણ પગ પાછા પડે છે. ગમે તેમ હોય તોય હવે ન જ ચાલે. વગર બોલાવીએ તો જતા નથી. મને તો ડોક્ટર બોલાવે છે. આ વખતે ન જવાય તો કાળી ટીલી લાગે. કાળી ટીલી બાકી રહે છે. રમા અને તેની ભાભી વચ્ચે લાંબી ચર્ચાને અંતે નક્કી ઠર્યું કે રમાએ એક માણસને લઈ જવું અને બીજે દિવસે રજા મળીએ ભાઈ ભાભીએ આવવું. 15 વર્ષે અણગમતે પગ પાછો પડવા છતાં રમા પતિ પાસે જવા નીકળી. તેના હૃદયે બહુ વિચિત્ર ભાવો અનુભવ્યા અને ઉતાવળા સ્થળે તો લગભગ તેને એમ જ થયું કે તેનાથી આગળ ડગલું ભરાશે નહીં. ભાઈને ઘેર પાછા નાસી જવાની તીવ્ર ઈચ્છા રમાને થઈ આવી. વિચારમાં સ્ટેશનને ઊભી રહેલી રમાને રાત્રિના આશા અંજવાળામાં કોઈએ પૂછ્યું, આપ ક્યાંથી આવો છો? રમાએ જે શહેરથી પોતે આવી હતી તે શહેરનું નામ કહ્યું. આપનું નામ? રમાબહેનને. હા, હું આપને લેવા માટે આવ્યો છું. વિદ્યાર્થી સરખા દેખાતા એ પૂછશે કે કહ્યું. ઠીક કહી રમાએ આગળ ચાલવા માંડ્યું. વિદ્યાર્થીને સમજ ન પડી કે રમા તે નિષ્ઠુર છે કે પતિની માંદગી સાંભળી ભયગ્રસ્ત બની ગઈ છે. ઘોડાગાડીમાં વિદ્યાર્થીએ અતિશય અબોલ રહેલી રમાને બોલાવવાનો પ્રયત્ન કર્યો. સાહેબની તબિયત એવી થઈ ગઈ છે, મને ખબર પડી છે. આપ આવ્યા એ બહુ સારું થયું. કેમ? અમારાથી કાંઈ જોઈએ તેવી સારવાર થાય. આખી રાત અમે બધા બેસીએ પણ તમારા વગર શું થાય? જે પતિને 15 વર્ષ સુધી રમા વગર ચાલ્યું તે પતિના વિદ્યાર્થીને રમાની આટલી બધી જરૂર કેમ દેખાતી હતી? તેનો મનમાં વિચાર કરતી રમા અનેકાનેક કલ્પના કરી રહી. મને ઓળખશે તો બોલાવશે ખરા. બોલાવશે તો મારાથી જવાબ અપાશે. હું અહીં આવી જ શા માટે? પાછી જાઉં તો વિદ્યાર્થીઓ અને ડોક્ટરો મારા કરતા ઓછી સારવાર કરશે. મેં ક્યાં આવવાની હા પાડી? એકાએક ગાડી અટકી અને રમાને લાગ્યું કે તેનું હૃદય પણ અટકી ગયું. ઘર આવી ગયું. વિદ્યાર્થી બોલ્યો. કોનું ઘર? પતિના ઘરમાં રમાને હક છે. વગર બોલીએ તે નીચે ઉતરી. ઘરમાં પેસતા જ તેનું બંધ પડી ગયેલું હૃદય જોરથી ધડકવા લાગ્યું. હવે પાછા ફરાય એમ જ હતું જ નહીં.
તેણે વિદ્યાર્થીને બહુ જ ધીમેથી સંકોચ પૂછ્યું, અત્યારે જાગતા તો નહીં હોય ને? ના રે ના, તદ્દન બેભાનીમાંથી છે. પતિ ઓળખશે નહીં, તેની સાથે બેસવું પડશે નહીં એ વિચારે રમાના મનમાં સહજ હિંમત આવી. બહારના ખંડમાં એક બે શિક્ષકો અને સખ્યાબંધ શિષ્યો તદ્દન શાંત બની બેસી રહ્યા હતા. રમાને સ્ટેશને લેવા આવેલ શિષ્ય તેને અંદર લઈ ગયો. ઝાંખો દીવો બળતો હતો. એક ખાટલા ઉપર એક આકૃતિ લાંબી પડેલી હતી. રમા તેને ઓળખી શકી નહીં. આવી ગયા, બહુ સારું થયું. તમારી સારવાર વગર ચાલે એમ હતું જ નહીં. ડોક્ટરે સ્થળેથી બોલી ઉઠ્યા. થરથરવા પગે રમા ખાટલા પાસે ગઈ. તે કોની પાસે જતી હતી? ડોક્ટરને ખબર હતી કે વિનોદરાયને તેની પત્ની વગર 15 વર્ષ સુધી ચાલ્યું હતું. જુઓ, ગભરાશો નહીં. યોગ્ય સારવાર હશે તો આરામ થયો જ સમજો. એકલા છો એમ માનશો નહીં. ગમે ત્યારે મને બોલાવશો એટલે હું હાજર થઈશ. ડોક્ટર અત્યારે જીભમાં મીઠાશ આણી રમા ખાટલા પાસે ગઈ અને યંત્રવંત ખાટલા ઉપર જ બેસી ગઈ. ખાટલા ઉપર બેસતા તેને ખૂબ અતડું અને અજાણ્યું લાગ્યું. પરંતુ હવે એ ક્રમ વગર છૂટકો જ નહોતો. બરફ આખી રાત માથે મૂકવો પડશે. ડોક્ટરે સલાહ આપી અને તે ઉપરાંત પણ ઘણી સૂચનાઓ આપી. એક કે બે માણસ કરતા વધારે પાસે ન રાખશો. પેલા વિદ્યાર્થીઓને તે અંદર આવવા જ ન દેશો. ડોક્ટરને ખબર નહોતી કે વિદ્યાર્થીઓને વિનોદરાય કેટલા વહાલા હતા. ડોક્ટર અને શિક્ષક ચાલ્યા ગયા. ઘરમાં આવતા 4 વિદ્યાર્થીઓ અને રસોઈઓ એટલા જ ઘરમાં રહ્યા. રસોઈયાએ રમાને જમવાનો આગ્રહ કર્યો. તેના પરિપક્વ થયેલા હૃદયમાં પણ અત્યારે તોફાન મચ્યું હતું. હૃદયના તોફાનમાં સુધા તુષા અદસ્ય થઈ જાય છે. રસોઈયાએ બેઠે બેઠે ઊંઘવા માંડ્યું. રમાએ તેને સૂવાની આજ્ઞા આપી. રસોઈયાને માથેથી ભારણ હવે ઉતરી ગયું હતું. તેણે ગૃહિણીની આજ્ઞા માની. પરંતુ વિદ્યાર્થીઓ એમ ઝડપથી ગૃહિણીની આજ્ઞા માને એવા ન હતા. તેમણે આખી રાત ગુરુની શુશ્રૂષામાં ગાળવાનો નિશ્ચય કર્યો હતો. મધરાત થઈ તોય વિદ્યાર્થીઓ સૂતા નહીં. પાછલી રાત થઈ તોય વિદ્યાર્થીઓ એવા ને એવા જાગૃત હતા. છેવટે રમાએ તેમને કહ્યું, હવે તમે સૂઈ જાઓ. આવો સતત ઉજાગરો કરશો તો મારે તમને અહીં આવવાની ના પાડવી પડશે. પણ અમને ઊંઘ આવતી નથી. તોય હવે સૂઈ જાઓ. તમે થાકેલા છો. તમે સૂઈ જાઓ તો કેવું, મને થાક લાગશે એટલે હું તમને જગાડીશ. મારું એટલું કહેવું માનો. વિદ્યાર્થીઓ વિનવડીને તાંબે થયા અને આગલા ખંડમાં જઈ સૂતા. રમા એકલી પડી. માંદાની સારવાર કરવા તે ટેવાઈ ગઈ હતી. પતિએ તેજેલી પત્નીને ઘણી બાબતોમાં કૌશલ્ય મેળવવું પડે છે. એકડી પડેલી રમાએ વ્યાધિગ્રસ્ત વિનોદરાયના દેહ તરફ હવે સ્વતંત્રતાથી દૃષ્ટિ ફેરવી. બહુ બદલાયા નથી તેને વિચાર આવ્યો. 15 વર્ષે દીઠેલા પતિના મુખને તે નિહાળી રહી. મુખ ઉપર વ્યાધિની બેચેની અને અભાન ફેલાઈ રહ્યા હતા. કેવી દયાપાત્ર અવસ્થા! રમાના હૃદયમાં લોકલાજ ઉપરાંત દયાએ ક્યારનો એ છૂપો પ્રવેશ કર્યો હતો.
તે હવે સ્પષ્ટ પ્રગટ થયો. તેણે વિનોદરાયના નીચેસ્ટ પડેલા હાથ ઉપર બીતે બીતે ચારે પાસ જોઈને પોતાનો હાથ મૂક્યો. બાપ રે, કેટલો તાવ છે! એકાએક રમા ભયભીત બની ગઈ. શા માટે તેણે ભયભીત બનવું જોઈએ? માંદા માણસ પ્રત્યે સૌને દયા આવે એ ખરું, પરંતુ વરની અતિશયતા અતિ નિકટ સંબંધીને ભય પામાડે છે. શું રમા વિનોદરાયની નિકટની સંબંધી હતી? તે તેમની પત્ની હતી, પણ શું તેણે કદી નિકટતા અનુભવતી હતી? શા માટે અત્યારે તેનું હૃદય જ્વર દેખી ભય પામ્યું? હું ન આવ્યું તો આ વિદ્યાર્થીઓથી કેમ સારવાર થાત? રમાને પોતાનું આગમન છે નિર્થક ન લાગ્યું, પણ આ પહેલા આમ તાવ કદી નહીં આવ્યો હોય એમ સી રીતે મનાય? બિચારા પતિનો વિચાર આવતા જે માનવીનું હૃદય વધારે કઠણ બનતું, તે માનવીનું હૃદય પતિના એકલવાયાપણા ઉપર અત્યારે પીગળી જતું હતું. તે વખતે મને બોલાવી હોત તો પતિને બારણે પગ પણ ન મૂકવો એવો નિશ્ચય કરી ચૂકેલી પત્ની શા માટે ભૂતકાળની ગયેલી તકને સંભાળતી હશે? તેને બોલાવી હોત તો તે આવત ખરી? તેને હૃદયની મૃદુતાના અનેક પ્રસંગો યાદ આવ્યા. પતિએ સહજ ઈશારો કર્યો હોત તો તે પાછી દોડતી આવત. એવી પણ માનસિક સ્થિતિ તેણે અનુભવતી હતી. એટલું જ નહીં, પોતાને બોલાવવાની વિનંતી કરતો પત્ર તેણે પતિ ઉપર એક વખત લખી પણ રાખ્યો હતો. કેટલા દિવસ સુધી એ પત્રને રાખી મૂકી છેવટે તેણે તે પત્ર ફાડી નાખ્યો હતો. તેણે વિચારે પડેલો ભૂતકાળ આજે પતિની સારવાર કરતા આંખોએ તેની પાછળ ઓગળી ગયો. કેટલી હોશથી વિનોદરાય સાથે લગ્ન કર્યા હતા, કેટલા કોડ તેણે લગ્ન પછી સેવ્યા હતા. ઊંચી કેળવણી પામેલો યુવક વિનોદરાય અને સંસ્કારી છટાભરી યુવતી રમાના લગ્નએ બધાએ આદર્શ લગ્ન તરીકે વધાવી લીધા હતા, અને પરિણામમાં 15 વર્ષનો વિયોગ બંનેએ તે સ્વેચ્છાએ સ્વીકારી લીધો. એ વિયોગનો ગાળો એટલો હૃદયના સ્નેહજરાનો કઠોર સુખારણમાં પ્રવેશ સ્નેહજરો અદસ્ય થઈ ગયો હતો. પરંતુ લોકલાજે ન છૂટકે ડોક્ટરની આજ્ઞાને અનુસરી યંત્ર માફક ખેંચાઈ આવેલી રમાને લાગ્યું કે અદસ્ય સ્નેહજરો શુષ્ક બેદરકારીના રણની રેતીને ભીનીતો બનાવતો ન હતો. પ્રભાત થયું. ચીચી કરી ઉડતી ચકલીને તેણે ઓરડાની બહાર કાઢી. વિનોદરાયના મુખ ઉપર અંજવાળું ન આવે એવી રીતે તેણે બારીઓના બારણા બંધ કર્યા. છતાં આછા અંજવાળામાં તે જોઈ શકી કે વિનોદરાયના ખાટલાની સામે ગોઠવેલા એક મેજ ઉપર કોઈ સ્ત્રીની છબી મૂકેલી હતી. વિનોદરાય જાગૃત થાય તો પ્રથમ જ તે છબી ઉપર નજર પડે એવી ગોઠવણી હતી. 15 વર્ષથી પતિનો સંબંધ ટાળનારી રમાને હૃદય ઉપર ઘા વાગ્યા. સરખી લાગણી થઈ આવી. વિનોદરાય સંબંધી કંઈક વાતો તેને સાંભળી હતી. અનિચ્છાએ પણ તેનાથી એમની વાતો તરફ ધ્યાન આપી દેવાતું. પરંતુ વિનોદરાય કોઈ પણ સ્ત્રીનો સંબંધ કે મૈત્રી સેવતા હતા એવી વાત તેમના દુશ્મનોએ મુખે પણ સાંભળી નહોતી. એ કોની છબી હશે?
મારે શું જેની હશે તેને, કહી રમા મુખ ફેરવી બેઠી. જિજ્ઞાસા તૃપ્તિ માગે છે. રમાના હૃદયમાં જિજ્ઞાસાએ ખટકારો શરૂ કર્યો. એ ખટકારો છેવટે અસહ્ય બન્યો. લાવ જોઉં તો ખરી મારી ખોટ પૂરનાર કોણ હતું. એમ જાણીશ તો તે મને શું સુખ થશે. રમાએ ઉઠીને છબી નિહાળી. છટાભરી રૂપાળી મદભર કોડ ભરી એ કોણ યુવતી હશે. ક્ષણભર રમાએ સંશય ભરેલી દ્રષ્ટિએ જોયું અને એકદમ તે પાસે પડેલી ખુરશી ઉપર બેસી ગઈ. તેનો વિચાર અમળ એટલા બળથી ફરી રહ્યો હતો કે તેને તંબર આવ્યા અને તેણે આંખ ઉપર હાથ મૂકી દીધા. થોડી ક્ષણો પછી તેણે આંખ ઉપરથી હાથ ખસેડ્યા. તેનાથી બોલી જવાયું, આ છબી તો મારી ફરીથી ખાતરી કરવાને તે મેચ પાસે ગઈ. પોતાની છબી એ ન હોય એમ માનવા તેણે સહેજ મંથન કર્યું, પરંતુ છબી તેને જૂઠું બોલવા દે એમ નહોતી. અલબત્ત એ છબી 15 વર્ષ ઉપરની હતી એ ખરી, પરંતુ એ છબી રમાની પોતાની હતી. એમાં તો રમાએ ના પાડી શકાય એમ નહોતું. વળી એ છબીની આગળ 1-2 દિવસનું કરમાયેલું ગુલાબનું ફૂલ પડ્યું હતું. શું એ છબીને રોજ ફૂલ ચડાવતા હશે? રમાનું હૃદય પ્રશ્નોના સ્થિરતાથી જવાબ મેળવે તે પહેલા એક વિદ્યાર્થીએ ઓરડામાં પ્રવેશ કરી કહ્યું, ડોક્ટર સાહેબ આવે છે. રમા ખાટલાની એક બાજુએ મૂકેલી ખુરશી ઉપર બેસી ગઈ. ડોક્ટરે આવી બીજી પાસની ખુરશી ઉપર સ્થાન લીધું અને વિનોદરાયના મુખને ધારીને થોડી વાર જોયું. પછી ડોક્ટરે દર્દીના કપાળ ઉપર હાથ મૂક્યો અને હાથ પકડી નાડીના ધબકારા ગણ્યા. ડોક્ટરના મુખ ઉપર સ્મિત રમી રહ્યું. તેઓ બોલ્યા, તાવ ઘણો ઓછો થયો, પણ હજી ભાન આવ્યું નથી. ને રમાએ બોલવાની શરૂઆત કરી. તેના બોલવામાં કંઈક ઊંડા દુઃખનું ભાન હતું. દર્દી તો ચોખ્ખી નિંદ્રા લે છે, દર્દનું એ ઘેન ન હોય, ડોક્ટરે કહ્યું. એમ રમાએ સહેજ ઉત્સાહથી પૂછ્યું, 1-2 દિવસ આમ ને આમ કાળજી રહેશે તો આરામ થઈ જશે, પણ તમે આખી રાત ઉજાગરો કર્યો લાગે છે. દિવસે તમે કોઈને બેસાડી સૂઈ શકશો. ડોક્ટરે સગવડ બતાવી. પૂરું મટ્યા વગર મને ઊંઘ નહીં આવે. એકાએક વિનોદરાયે આંખ ઉઘાડી. તેણે ડોક્ટરને, એક શિક્ષકને અને 2-4 વિદ્યાર્થીઓને જોયા. તેમને સમજ ન પડી કેમ બધા અહીં. ધીમેથી બોલતા વિનોદરાય ને વચમાંથી રોકી ડોક્ટરે કહ્યું, તમને તાવ આવ્યો છે, વધારે બોલશો નહીં. વિનોદરાયે એકાએક પાસું બદલ્યું, જાણે કોઈ નિત્ય નિયમ તૂટતો હોય એવી તેમની ઝડપ હતી. પાસું ફેરવી તેમણે તીક્ષ્ણ દૃષ્ટિ કરી જોયું. તેમની અને છબી મૂકેલા મેજની વચ્ચે કોણ પડદો પાડી રહ્યું હતું. સહેજ અણગમા સાથે તે વ્યક્તિના મુખ સામે તેમણે જોયું. વિનોદરાયને લાગ્યું કે તેઓ હજી સ્વપ્નમાં જ હતા. એ મુખ કેમ હજી પણ ઓળખાતું ન હતું. શું એ રમા હતી? તેમણે આંખ
મીચી દીધી. છબી વિસ્તૃત બની ગઈ હશે. શું કે તે નિત્ય છબીના દર્શનમાંથી રમાએ નિહાળવાનો ભ્રમ ઉત્પન્ન થયો. રમાના અંગે અંગ અને રોમે રોમ કંપી ઉઠ્યા. 35-36 વર્ષની સ્થિર સ્વયંશોભન વયમાં આ કંપસો તે અવાચક તો બની જ હતી. તે હવે શૂન્યતા અનુભવી રહી. ક્ષણભરમાં તેને સ્વભાન આવ્યું. સ્વભાન સાથે સ્વમાન પણ જાગૃત થયું. શા માટે તે ફક્ત ડોક્ટરની બોલાવી આવી હતી. બેભાનીમાં રહેલા વિનોદરાયે ભાગ્યે જ તેને બોલાવી હોય. તેનાથી પાછું ન જવાય. એકાએક વિનોદરાયે આંખ ઉગાડી. એ આંખ રમાની આંખ ખોળતી રમાના મુખ ઉપર સ્થિર થઈ. મૂંઝવણ અનુભવતી રમાએ આંખ વેગળી ખસેડી દીધી. પરંતુ રમાનો ખાટલામાં જ મુકાયેલ હાથ અશક્ત વિનોદરાયના હાથ નીચે આવ્યો. તે ખસેડી લેવાની ઘણી ઈચ્છા છતાં તેનાથી કેમ ખસેડી શકાયો નહીં. તેને સંકોચ થયો. ત્રાહિત મનુષ્ય આ ચર્ચા જોતા હતા. તેનાથી વિનોદરાય તરફ ફરી જોવાઈ ગયું. પોતાના હાથ ઉપર હાથ મૂકી સૂતેલા વિનોદરાયની આંખમાંથી આંસુ રેલાતા હતા. રમાનું હૃદય પણ ઉછળી રહ્યું હતું. તેને મન કઠણ કર્યું અને બીજે હાથે એક રૂમાલ વડે વિનોદરાયના આંસુ લૂસી નાખ્યા. વિનોદરાયે એ જ હાથ પકડી માથા નીચે મૂકી દીધો. તેમને નિંદ્રા આવી ગઈ. રમાએ પોતાનો હાથ ત્યાં જ રહેવા દીધો. ડોક્ટર, શિક્ષક અને શિષ્યએ આ નાનકડી અસભ્યતા માટે કાંઈ વાંધો લીધો નહીં. વિનોદરાયની તબિયત ઝડપથી સુધારા ઉપર આવી ગઈ. તેઓ ખાટલામાં તકીએ અઢેલી બેસી શકતા, બધાની સાથે વાતો કરી શકતા. પરંતુ તેમની અને રમાની વચ્ચે ઓછામાં ઓછી વાત થતી. દવા પીશો? રમા પૂછતી. હા, વિનોદરાયનો જવાબ મળતો. ચા લાવું? રમાનો પ્રશ્ન થતો. હા, વિનયરાયનો એકાક્ષરી જવાબ મળતો. શું જમશો? રમા પૂછતી. ડોક્ટરે કહ્યું હોત ને તે વિનોદરાય કહેતા. ડોક્ટરે બધું જમવાની રજા આપી છે તો રવિશંકર જે ફાવે તે કરે. તમારી રસોઈ રવિશંકરને કરવાની નથી, ત્યારે હું બનાવું છું. વિનોદરાયે નીચું જોયું. કહ્યું, તું જે બનાવીશ તે ફાવશે. આવી જરૂર સિવાયની બીજી કશી જ વાત થતી નહોતી. માત્ર પરમ પરસની આંખ ચૂકવીને બંને જણ એકબીજાનું મુખ જોઈ લેતા. એમ કરતા બંનેની દૃષ્ટિ ક્ષણભર મળી જાય તો આંખમાંથી ઊંડું દુઃખ વરસી રહેતું. પશ્ચાતાપના પડછાયા પડતા અને વાણીમાં ન ઉતરી શકતા ભાવ પ્રદર્શિત થઈ જતા. વાણી ઘણોએ મસ્તી છતાં તેની ભાવ પ્રદર્શનની શક્તિ તદ્દન ઘટી ગઈ હતી. બંનેને ઘણું બોલવાનું હતું અને સમજતા પણ હતા કે ઘણું બોલવાનું રહે છે. 15 વર્ષના સ્વેચ્છાએ સેવેલા વિયોગના અણધાર્યા અંતે શું બોલવાનું ન હોય. ખાટલા પાસેની આરામ ખુરશી ઉપર સવારનું છાપું વાંચતા વિનોદરાય વધતી જતી તંદુરસ્તીની સ્ફૂર્તિ અનુભવતા હતા. દૂર એક ખૂણા ભરી બેસી રમા વાળ ઓળતી હતી. તેને ખબર ન પડી કે આરામ ખુરશીમાં સૂતેલા વિનોદરાય ક્યારે તેની પાસે આવીને
બેસી ગયા હતા. પરંતુ નજીક બેઠેલું માનવી ભાગ્યે જ લાંબો વખત છૂપું રહી શકે. તેણે બાજુએ જોયું તો પોતાની નાની શેતરંજી ઉપર વિનોદરાય પણ બેઠા હતા. તે ચમકી આઘી ખસી અને શેતરંજીને નીચે બેઠી. લાવ, હું વાત ઠીક કરી આપું, વિનોદરાય બોલ્યા. રમાના હાથમાંથી કાંસી તેમણે લઈ લીધી. રમાની આંખ વિસ્તૃત બની. તેણે કહ્યું, મને એમ નહીં ફાવે. પરંતુ વિનોદરાયે કાંઈ પણ જવાબ ન આપતા રમાના મસ્તકને સ્પર્શ કરી આગલા ભાગમાં વાળને એક સુઘડ વાળ પાડી આપ્યો. આમ જ રાખજે, કહી વિનોદરાયે કાંસી પાછી આપી અને રમાની સામે જોતા બેઠા. રમાનો હાથ આગળ ચાલ્યા નહીં. 15 વર્ષના વિયોગનું મૂળ શું? આ વાળનો વળ કરલ નહોતો. 15 વર્ષ ઉપરનો તે દિન તેની આંખ આગળ આવીને ઊભો. વાળની પોશાકની કે વાણીની અવનવી છટા ભરી યુવતીઓને છકેલ કહેવાની જગતને ટેવ પડી ગઈ છે. સ્ત્રીની કલામયતા સારી લાગ્યા છતાં માનવીઓ તેમાં અમર્યાદાનું ભૂત નિહાળે છે. યૌવન ભરી રમા વાળના કરલ ગુસ્ત વળ પારતી. એના યુગમાં એ નવીનતા હતી. નવીનતા એટલે સ્વતંત્રતા. એ માનનારા સમાજે રમાની બહુ ટીકા કરવા માંડી. વિનોદરાયની સાથે તેનો વિવાહ પ્રથમથી મળી ચૂક્યો હતો. બંને પરસ્પરને સહુ જ યોગ્ય હોવાથી તેમના લગ્ન પણ થઈ ગયા. પરંતુ યુવાન વિનોદરાય માની ટીકા સાંભળી નૈતિક આવેશમાં આવી ગયા હતા. ઘણા નવવિવાહિત પતિઓ પત્નીને સુધારવાની, સંસ્કારી બનાવવાની ઘેલસા સેવે છે. વિનોદરાયે નિશ્ચય કર્યો કે રમાની સમાજને દેખાતી અમર્યાદા ઢપ ઉપર અંકુશ મૂકી દેવો. સુંદર શણગાર સહસ્તે મુખે પતિની મીઠી નજર મેળવવા પતિ પાસે જઈ રમા ઊભી રહી. પતિને રમાનો દેખાવ ઘણો ગમ્યો છતાં મુખ ઉપર અણગમો બતાવી યુવાન વિનોદે કહ્યું, રમા, આવા વળ કલર પાડવા મૂકી દે. કેમ? મને ગમતું નથી. લોકોની ટીકાથી બીવો છો. હું કોઈની ટીકાથી બીતો નથી. વાદ વિવાદ ન કરતા હું કહું તેમ કર, અને હું તેમ ન કરું તો વિનોદના હૃદયમાં ક્રોધ વ્યાપ્યો. લોકો રમાને સ્વચ્છંદી કહેતા હતા. એમાં શું ખોટું હતું? હું કહું તેમ ન કરવું હોય તો મારી સાથે રહેવાશે નહીં, વિનોદ બોલ્યો. તેને ખબર નહોતી કે તેનો વગર જરૂરને તાત્કાલિક ક્રોધ 15 વર્ષના વિયોગનું પરિણામ પામશે. રમાનું હૃદય પણ દઢ હતું. માનભંગ થઈને પતિ ગૃહમાં રહેવું એ એના યૌવન ભર્યા અભિમાનને જરાય રચ્યું નહીં. સારું કહી રમાએ પાછા પગલા ભર્યા. ક્યાં જાય છે? મારા બાપના ઘેર. ત્યાં જઈશ તો પછી હું તને બોલાવવા નથી. તે તમારા બોલાવ્યા વગર હું પણ પાછી આવવાની નથી. એ નિશ્રીસ માનજો. આમ કહી રમા પિયર ચાલી ગઈ. બંનેના ડંખતા હૃદયે પરસ્પર મળવા માટે ઘણાય મંથન કર્યા, પરંતુ આત્મઘમન તેમને મળવા જ દેતા નહીં. વિયોગ એ સ્થાયી સ્થિતિ બની ગઈ અને આમ જીવનના 15 વર્ષ પ્રેમના ભંગ ખંડેર સમા બની રહ્યા. રમાને એ બધું યાદ આવ્યું. તેની આંખ આગળ એ પ્રસંગનું દ્રશ્ય ચિતરાઈ રહ્યું. વિનોદરાય શું એ જૂનું ઝેર ભર્યું સૂચન કરતા હતા કે જીવનને ભગ્ન કરનાર પ્રસંગ માટે પશ્ચાતાપ કરતા હતા. રમા એકદમ ઉઠી બીજા ઓરડામાં ચાલી ગઈ. મન મોકળું મૂકી તે રડી. તેના હૃદયમાં એક કરાલ નિશ્ચય જાગ્યો. તેણે પોતાના કપડાં પહેરી લીધા અને વિનોદરાય પાસે આવી કહ્યું, ત્યારે હું હવે જાઉં છું. ક્યાં?
ચમકીને વિનોદરાયે પૂછ્યું. મારા પિતાના ઘેર. રમા દટ્ટાથી બોલી, છતાં તેનું હૈયું કમતું હતું. વિનોદરાયના મુખ ઉપર એકદમ આવી ગયેલ ફિકાસ રમાએ જોઈ. અપમાન વેઠીને પણ પતિની પાસે રહેવાનું તેને એક ખૂણે મન થયું, પરંતુ પતિના કહ્યા વગર, બોલાવ્યા વગર રમા આવી હતી. એ પ્રસંગ અનિવાર્ય હતો. શા માટે તે પોતાના 15 વર્ષનો નિશ્ચય તોડે? મારી સારવાર કરી મને જીવિત રાખ્યો તે બદલ આભાર માનું છું. આમ આભાર માનવાની કૃત્રિમતાએ રમાના નિશ્ચય ઉપર એક વળ ચડાવ્યો. ગાડીનો વખત થવા આવ્યો છે. રમા બોલી, તું જઈશ તે મને ગમવાનું નથી. વિનોદરાયે કહ્યું, કામ હોય ત્યારે બોલાવજો. રમાએ સહેજ વક્ર વાક્ય કહ્યું અને આગળ ડગલું ભર્યું. પગમાં બ્રહ્માંડનો ભાર આવી ગયો. પગલા ભરતા ન હતા. તેને કોઈ અહીં બેડીથી બાંધી રાખે તો કેવું સારું. તેને ખેંચી જતા અભિમાનને કોઈ કચરી નાખે તો તેને કેટલું ગમે. તેને પતિ સામે ફરી કહ્યું, જાઉં છું, તું જાણે. વિનોદરાય બોલ્યા અને રમાના પગમાં વેગ આવ્યો. તેને ઝડપથી આરડો છોડવા માંડ્યો. ઓરડાનું બારણું ઓળંગી ગઈ, પરંતુ તેને કોણ ખેંચતું હતું? તેને લુગડું કશે ભરાયું હતું કે શું? તેને પાછળ જોયું. પાછળ જોતા બરોબર તેના દેહ ઉપર 2 વિશાળ હાથ વીંટળાઈ વળ્યા. વિનોદરાય રમાને દબાવી રહ્યા હતા. શું કરો છો? છોડો. રમણીય મૂંઝવણ અનુભવતી રમાએ સહજ જોરથી કહ્યું. શા માટે છોડું? વિનોદરાય બોલ્યા, મારે જવું છે. મારા હાથમાંથી છૂટાય તો ચાલી જા. જોતી નથી હું મૃત જીવન ગાળું છું. તે કહી વિનોદરાયે હાથ વધારે બળથી ચપસ્યા. રમાનો નિશ્ચય એકદમ મોસરી ગયો. તેને પોતાની નાની પોટલી ઓરડા ઉંબરા ઉપર પડવા દીધી. એટલું જ નહીં, રમાએ પોતાનો દેહ વિનોદરાય ઘસડે તેમ ઘસડવા દીધો. પતિની બળજબરાઈમાં તેને 15 વર્ષના વિયોગનો બદલો મળતો લાગ્યો. 25ની આસપાસ ફરતા યુગલોની ઘેલસાને ભલે કોઈ જુએ અને હસે, 40ની આસપાસના પ્રગલ્ભ પ્રેમીઓની ઘેલસા ગંભીર એંકાત માંગે છે. તેને કોઈની હસાય નહીં. મિત્રો, આજની વાત અહીંયા પૂર્ણ થાય. તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો, વાત પસંદ આવી હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો આવીને આવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને અટાણે સબસ્ક્રાઇબ કરી લેજો અને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખવું જ પડશે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, ખાસ અમારી આ વાર્તામાં ક્યાંય પણ ભૂલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો, એટલે અમે આગળ ધ્યાન રાખીએ જરૂરથી. તો મિત્રો, આટલું કરી નાખજો. કંઈ પણ તમને એમ થાય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો.